નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યભરમાં ખૂબ જ ચર્ચિત અમરેલી લેટરકાંડ પ્રકરણમાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે, જેમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ કથિત પત્રકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીની સામે પોલીસની કાર્યવાહી અંગે પાટીદાર સમાજના કેટલાક આગેવાનો સહિત પરેશ ધાણાની તેમજ કોંગ્રેસના નેતાઓ મેદાને ઉતર્યા હતા। અનેક જગ્યાએ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આટલા બધા વિવાદ અને વિરોધોની સામે કૌશિક વેકરિયા જાણે કે ગાયબ થઈ ગયા હતા। જો કે હવે અચાનક જ ગાયબ થયેલા કૌશિક વેકરિયા ભૂગર્ભમાંથી બહાર આવ્યા અને પરેશ ધાણાણી, વિરજી ઠુમ્મર સહિતના કોંગ્રેસના નેતાઓની સાથે એક જ મંચ પર જોવા મળ્યા હતા। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તો આની સાથે જ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા, પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાણાણી, વિરજી ઠુમ્મર સહિતના નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઉદ્ઘાટનના સ્ટેજ પર કૌશિક વેકરિયા અને પરેશ ધાણાણી, વિરજી ઠુમ્મર આસપાસ નજીક બેઠેલા જોવા મળ્યા હતા। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે લેટરકાંડમાં લાગેલા આરોપો સાચા હોવાની ચર્ચા શરૂ થતા જ કૌશિક વેકરિયા ગાયબ થઈ ગયા હતા અને હવે અચાનક જ આ કાર્યક્રમમાં દેખાતા હવે કૌશિક વેકરિયા શું ફરીથી ભૂગર્ભમાં જતા રહેશે તે સવાલ ઉઠ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।